છેલ્લા 3 વર્ષમાં ફક્ત 67% કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલું 33% કામ હજુ અધૂરું છે, જેને લઈને મેયરે ભારે સંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે। જો આ સમય મર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે। મેયરે જણાવ્યું કે નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી। પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે અને કામમાં ઉદાસીનતા દેખાડનારા સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે। ફ્લાયઓવર પૂરું થતા કતારગામ વિસ્તારમાં ટ્રાફિકનો ભાર ઘટશે અને લોકોના સફરના સમયમાં મોટી બચત થશે, પરંતુ હાલે ધીમી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે। ખાસ કરીને કતારગામ વેડ રોડના વાહન ચાલકો માટે એક મહત્વનો માર્ગ છે। એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી, એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું।